નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર મિત્રો. તો મિત્રો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલ થકી અવનવી માહિતી મેળવે છે અને કંઈક સારી વસ્તુનો ઉપયોગ કરી સારું રિઝલ્ટ મેળવે છે અને સારું ઉત્પાદન મેળવે છે. આનાથી વિશેષ ખુશીની વાત આપણા માટે કાંઈ જ નથી મિત્રો. ઘણા બધા મિત્રોના ફોન આવે છે અને ઘણા બધા મિત્રો કુરિયર દ્વારા જે છે ઓર્ડર આપે છે. હું નામ તો લઈ શકું એમ નથી, કેમ કે કાયમના 15-20 કુરિયર થઈ જાય છે, એટલે નામ લેવા જઈએ તો જે છે વિડીયો લાંબો થઈ જાય છે. તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણા ઉપર એક વિશ્વાસ મૂકી અને જે છે માલ મંગાવે છે, પૈસા પહેલા મોકલી અને જે છે ઓર્ડર કરે છે. તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. છતાં પણ ક્યાંય કચાશ રહેતી તો તમે ચોક્કસથી જાણ કરજો. અને કુરિયર જે છે તમે દાખલા તરીકે આજે ઓર્ડર આપ્યો છે તો વધીને ત્રીજા દિવસે તમને મળી જવું જોઈએ. ન મળે તો ત્રીજા દિવસે સાંજે તમે ચોક્કસથી મને ફોન કરી અને જાણ કરશો કે ભાઈ મને મળ્યું નથી, જેથી કરીને આપણે એની સમયસર વ્યવસ્થા કરી શકીએ. તો મિત્રો આજે વાત કરવાની છે કે લસણ અને ડુંગળીના પાકમાં થ્રિપ્સના એટેક ખૂબ વધારે થઈ ગયા છે, જોવા મળી રહ્યા છે, જેના કારણે અત્યારે લસણનો પાક જે છે પીળા દેખાવા માંડ્યો છે, પીળો પડવાની શરૂઆત થઈ ગઈ છે. તો એના માટે શું કરવું એના વિશે આજે આપણે ચોક્કસથી વાત કરશું કે લસણ અને ડુંગળીના પાકમાં થ્રિપ્સના કારણે વધારે પડતું અસર જોવા મળી રહી છે. તો ચોક્કસથી વાત કરી દઈશું. નોર્મલ સ્થિતિ છે, બહુ એટલો બધો હેવી એટેક નથી થ્રિપ્સનો, અને સારું લસણ છે અથવા સારી ડુંગળી છે તો રનિંગ રાઉન્ડ મારી દેવાનો છે પ્રોફેનો સાયપર. પણ આવું તો લગભગ નથી, કેમ કે એટક તો અત્યારે બધાને આવી ગયો છે. પણ કોકને પાછતરા વાવેતર હોય ડુંગળીના અથવા લસણના, તો એની અંદર ઓછો એટક હોય તો પ્રોફેનો સાયપર જે આવે છે કોઈ પણ સારી કંપનીનું લઈ અને પંપે 40 ml ના ડોઝથી તમે પ્રોફેનો વાપરી શકો છો. અથવા તમે કોઈ પણ કંપનીનું એબામેક્ટિન 1.9%, હા એક્સમેન નામથી આવે છે, આના રિઝલ્ટ પણ તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારા જોવા મળશે. થ્રિપ્સ અને કથીરીમાં 25 ml નો ડોઝ છે, આનું રિઝલ્ટ તમને ખૂબ સારું જોવા મળશે. વર્ટિકો કંપનીનો આવે છે. 25 ml ના ડોઝથી થ્રિપ્સ કથીરીમાં ખૂબ જ સારું પરિણામ જોવા મળશે મિત્રો. ત્યારબાદ સહારા ઇન્ટરનેશનલ નો આવે છે ટોલફેર, આનો પણ તમે છંટકાવ કરી શકો છો. થ્રિપ્સ અને મોલોમાં આના પણ રિઝલ્ટ તમને લસણ અને ડુંગળીના પાકમાં ખૂબ સારા જોવા મળશે. પંપે 40 ml ના ડોઝથી આ વસ્તુનો પણ તમે જે છે થ્રિપ્સ કથીરીમાં અથવા મોલો છે, આ પ્રકારની ચૂસિયા પ્રકારની જીવાતોમાં તમે ઉપયોગ કરી શકો છો. જેને વધુ એટેક આવી ગયો છે અને કંટ્રોલ નથી થતું તો તમે જે છે સિમોડિસ, સિજન્ટાનું જે આવે છે સિમોડિસ, આનો છંટકાવ કરીને રિઝલ્ટ મેળવી શકો છો. બધી દવાનો ઉપયોગ કરી લીધો છે છતાં કંટ્રોલ નથી થતું તો અને તો જ વાપરવાનું છે. નહીતર હળવો એટક હોય અથવા બીજી કોઈ દવા વાપરી જ ન હોય, સીધો આનો ડોઝ મારવો હોય તો આટલો ખર્ચ કરવાની જરૂર નથી, કેમ કે આ બધું 200 રૂપિયા આસપાસ પંપ થતો હોય, એટલે બિનજરૂરી ખર્ચ કરવો નથી. તમે પેલા એટક છે એ મુજબનું હળવાથી ચાલુ કરો, અને જે છે વધારે પડતો એટક હોય તો તમે એ પ્રકારનો છંટકાવ કરી અને ઉપયોગ કરી શકો છો. આ વાપરવું તો આની સાથે તમારે બીજી કોઈ વસ્તુ વાપરવી નહીં, બરાબર છે. ખાલી સ્ટીકર એક ઉમેરો કરીને આનો છંટકાવ કરવો, આની સાથે બીજી કોઈ વસ્તુ દવા ચાલે નહીં, એટલે આની સાથે બીજો કોઈ ઉપયોગ કરવો નહીં. ત્યારબાદ વાત કરીએ થ્રિપ્સ માટે 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ. આ વસ્તુ પણ સારી છે, યુનિટી એગ્રી સાયન્સ નું આવે છે. 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ, 8 ગ્રામનું પ્રમાણ આવે છે. 100 ગ્રામનું બોક્સ આવે છે અને 12 પંપ થાય છે, એટલે એક પંપની અંદર 8 ગ્રામના ડોઝથી તમારે જે છે એ છંટકાવ કરવાનો. તો આના રિઝલ્ટ પણ મોલો છે, જીરાના પાકમાં પણ બેસ્ટ રિઝલ્ટ મળશે. ચૂસિયા પ્રકારની જીવાત છે, મોલો છે, ગળો છે અને થ્રિપ્સ છે, આ બધી વસ્તુ આની અંદર કંટ્રોલ થઈ જશે. તો આનો પણ તમે છંટકાવ 40% ઇમિડા 40% ફિપ્રોનિલ યુનિફાઈનો પણ કરી શકો છો. આના રિઝલ્ટ પણ તમને ચોક્કસથી થ્રિપ્સની અંદર સારા જોવા મળશે. આ દવા તમે છંટકાવ કરો છો તો સાથે તમારે સ્ટીકર વાપરવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને અંદર છે પાનના કોહા સુધી જે છે દવા પહોંચશે તો અને તો જ રિઝલ્ટ મળશે. બાકી ઉપરથી તમે છાંટી છંટકાવ કરી અને ચલાવી લેશો તો રિઝલ્ટ મળશે નહીં. દવા સિસ્ટમેટિક વાપરવાની છે. છોડ ઝેરી થવો જોઈએ, છોડના કોહામાં અંદર જવું જોઈએ, રસ ચૂસી અને જે છે ચૂસિયા પ્રકારની કે થ્રિપ્સ જે કથરી છે આ પ્રકારની જીવાતનો કંટ્રોલ થાય તો અને તો જ રિઝલ્ટ મળશે. બાકી ઉપર છેલ્લું છંટકાવ કરીને ચલાવી લઈએ તે પ્રકારમાં રિઝલ્ટ જોવા મળશે નહીં મિત્રો. આ વાત કરીએ આપણે રોગ જીવાતની. હવે પીળાશ દેખાય છે, ઉપર પીછડા ભરે છે, છેડું ભરે છે, ડુંગળી છે, લસણ છે, આ પાકમાં અત્યારે ફરિયાદો છે. તો વાતાવરણ પ્લસ માઇનસ થાય એટલે આ પરિસ્થિતિ તો દર વર્ષે સર્જાતી જ હોય છે. આમાં કોઈ નવીન નથી કે આમાં કોઈ એટલો બધો
ગભરાવા જેવી મૂંઝાવા જેવી બાબત નથી, પણ આ એક રોગ નિયંત્રણ કરવું જરૂરી છે. કેમ કે થ્રિપ્સ કથીરીનો એટેક વધી જાય તો પાક છે એ બગાડ તરફ વયો જાય. એની જે ક્વોલિટી થવી જોઈએ, એની જે સાઈઝ થવી જોઈએ, સાઈઝ આપણને લસણ ડુંગળીમાં થાય નહીં. એટલે છોડ તો આપણે નિરોગી રાખવો હોય તો ખૂબ જ જરૂરી છે, બરાબર છે. તો રોગ જીવાત કંટ્રોલ એમાં રાખવો ખૂબ આવશ્યક છે. તો ઉપરથી ફૂગનાશકમાં છંટકાવ કરવો હોય નોર્મલ, બહુ કાંઈ એટલી બધી પરિસ્થિતિ ખરાબ ન હોય તો રિડોમિલ ગોલ્ડ, મેટાલેક્ઝિલ મેન્કોજેબ કોઈ પણ સારી કંપનીનું લઈ અને જે છે તમારે છંટકાવ કરી દેવાનો. રિઝલ્ટ આની અંદર તમને ચોક્કસથી સારા જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે બાયરનું એન્ટ્રાકોલ, આનો છંટકાવ પંપે 30 ગ્રામ થી 35 ગ્રામ સુધી નાખીને ઉપયોગ કરવાથી આના રિઝલ્ટ પણ સારા તમને જોવા મળશે. ઝીંક બેઝ પ્રોડક્ટ આવે છે, રિઝલ્ટ આ પણ સારી વસ્તુ છે. તો બાયરનું એન્ટ્રાકોલ, આના રિઝલ્ટ પણ તમને ચોક્કસથી સારા જોવા મળશે મિત્રો. હવે આ વાત થઈ આપણે ફૂગનાશકની. ફૂગનાશકની અંદર હજી જે છે આપણે 22 ક્રિસ્ટલ નું આવે છે 22. આનો પણ તમે ઉપયોગ કરીને સારા પરિણામ મેળવી શકો છો મિત્રો. આ વસ્તુ પણ કાર્બેન્ડાઝિમાની અંદર આવી જાય છે. તો કાર્બેન્ડાઝિમ 50% આવે છે. તો આ પણ તમને ફૂગજન્ય જે પીછડા બળતા હોય તો એની અંદર પણ તમને ચોક્કસથી સારા પરિણામ જોવા મળશે. તો આ વાત થઈ લસણ અને ડુંગળીના પાકમાં. ડુંગળીના પાકમાં ક્યાંય ને ક્યાંય લીપ માઇનર જોવા મળતું હોય, એટલે કે છોડ આમ વ્યવસ્થિત ઉભો છે, પાન જે છે અડધેથી વળી જાય છે અને ત્યાં વણાઈ જાય છે, એ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય તો તમારે કોઈ પણ સારી કંપનીની ઈયળની દવા વાપરી દેવાની. પછી તમે પ્રોક્લમ વાપરશો તો ચાલશે કે અન્ય કોઈ, તો ઈયળની દવા ખાસ ડુંગળીના પાકમાં ઉમેરો કરી દો. જો આ પ્રકારની સ્થિતિ લીપ માઇનરની જણાતી હોય તો આ એક ખાસ મારી ભલામણ છે. તો આ મુજબનું અત્યારે લસણ ડુંગળીમાં નોર્મલ જે સ્થિતિ છે એ મુજબની આપણે વાત કરીએ. જમીનની અંદર ખાતર આપવું છે તો લસણ છે, ડુંગળીનો પાક જે છે 40 દિવસ ઉપર થઈ જાય તો વીઘે 1.5 કિલો એમોનિયમ સલ્ફેટ, 1.5 કિલો ઝીંક પ્લસ સલ્ફર જે આવે છે એ, અને વીઘે 10 થી લઈ અને 15 કિલો સુધી એમોનિયમ સલ્ફેટ. પછી જાડી જમીન હોય, સારી જમીન હોય તો 10 કિલો જ આપો અને એક વીઘે 1 કિલો જ ઝીંક આપો. પણ નબળી જમીન છે, ખાતર આપેલું નથી, થોડીક હળવી જમીન પડે છે તો વીઘે 15 કિલો એમોનિયમ સલ્ફેટ અને વીઘે 1.5 કિલો જે છે 33% ઝીંક જે આપણું રહેવાનું આવે છે એ સાથે તમે ઉમેરો કરી અને છંટકાવ ચોક્કસથી કરી અને પિયત ત્યારબાદ આપી દેવાનું. પંપમાં નહીં એટલે જમીનમાં આપવાનું છે, બરાબર. એ રીતે જમીનમાં આપી અને ચોક્કસથી એનો ઉપયોગ કરી શકો છો. ફૂગનાશકમાં હજી આપણે એક વસ્તુ જે છે ધાનુકાનું જે આવે છે જેનેટનો પણ તમે જે છે ઉપયોગ કરી અને ફૂગનાશકમાં એનું પણ સારું પરિણામ ચોક્કસથી મેળવી શકો છો મિત્રો. ધાનુકા કંપનીનું જે આવે છે જેનેટ, આ વસ્તુ પણ સારી આવે છે. થાયોફેનેટ મિથેલ આવી જાય છે અને કાસુગામાઇસિન આની અંદર આવી જતું હોય છે, જેથી કરીને ફૂગનાશકમાં આ પણ સારું છે. ગ્રોથ કરવો હોય તો કોઈ પણ સારી કંપનીના પીજીઆરઓ જે છે આવે છે, એની અંદર જે છે આપણે 25-25 છે, અથવા ધાનુકાનું મેક્સિલ્ડ છે કે અન્ય ઘણી બધી કંપની આવતા હોય. સારિકા જે કરીને એક આવે છે આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું સારિકા, તો એ વસ્તુ પણ સારી છે. તો એનો પણ તમે જે છે છંટકાવ કરીને ગ્રોથ માટે એ વસ્તુ પણ ચોક્કસથી વાપરી શકો છો. અન્ય કોઈ વિશેષ આપણી માહિતીની જરૂર હોય, તમારા પાકની અંદર વિશેષ કઈ ભલામણની જરૂર હોય તો તમે ચોક્કસથી ફોન દ્વારા પૂછી શકો છો, અથવા જે આપણે છે વિડીયો દ્વારા બધી માહિતી આપી જ દઈએ છીએ કે જે કાંઈ અત્યારે પાકની સ્થિતિ છે આ સ્થિતિ મુજબની આપણે માહિતી આપણા સુધી પહોંચાડી દઈએ છીએ. તો આ મુજબ આપણે નજીકના સેન્ટરમાં મળતું હોય એટલું ત્યાંથી મેળવી અને ચોક્કસથી ઉપયોગ કરી દેવો. ન મળે તો આપણે ફ્રી ચાર્જમાં જે છે કુરિયરના વગર ચાર્જે આપણા સુધી પહોંચાડીએ છીએ. તો શક્ય હોય તો તમારા નજીકના સેન્ટરમાંથી મેળવીને ઉપયોગ કરી લેવો, આ મારી ભલામણ છે. વિશેષ માહિતી માટે આપણો નંબર કોન્ટેક્ટમાં આપેલો છે 92 245 42 050. આના ઉપર કોલ કરી અને માહિતી મેળવી શકો છો. રજા આપશો મને. જય જવાન જય કિસાન.